प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभहरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्याम युगल को, पल पल करहूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमने परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी हमारा राजू भाई मुजाहिदपुर थी पण उपस्थित थया छे। आओ अमृतनी एक बूंद में आपणे बधा ज सुंदर साथ उपस्थित छीए। आजे गुरुवारनो दिवस, बधा ज सुंदर साथ ने गुरुवारनी खूब खूब शुभकामना, बहुत बहुत बधाई। आजे श्री 5 महामंगलपुरी धाम में हमारे महिला मंडल द्वारा सत्संग सभा पण होय छे, तो आपणे त्यां पण हाजरी आपशुं। सत्संग एटले शुं सुंदर साथ, दररोज आपणे श्रवण करीए छीए, एक बूंद આપણે પીતા જ હોય છે, પી લઈએ છીએ, પણ એ બૂંદ પીવાથી આપણા જીવનની અંદર કાંઈ ફરક પડ્યો? સત્સંગ, સત એટલે સત્ય, સંગ સત્યનો સંગ। સત્ય કોણ છે આ જગતની અંદર? બ્રહ્મ સત્ય જગત મિથ્યા। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક સત્ય છે, બીજું બધું જ મિથ્યા છે। એમનો સંગ આપણે દરરોજ કરીએ છીએ। સત્સંગમાં આપણે કોની વાતો કરીએ છીએ? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની, કે દો સત્ય આપસ में મિલ જાય, આત્મા અને પરમાત્મા એનું મિલન થઈ જાય, પછી આત્મા એનાથી
ક્યારેય એક પલ પણ વિખૂટી પડતી નથી. એનું નામ સત્સંગ. એ સત્સંગનો પ્રભાવ આપણા ઉપર કેટલો પડ્યો, આપણા ઉપર સત્સંગની અસર કેટલી થઈ. સમજણ આવે સત્સંગથી, સદબુદ્ધિ આવે, સમજણ આવે, અને સમજી જાય, જાગી જાય, પછી તો બધું અહીંયા જ બેઠા બેઠા પ્રાપ્ત થઈ જાય. સુંદર સાચી. અને જો સમજણ ન આવે, સત્સંગ સાંભળવા છતાં જો 1% પણ ફરક ન પડે, આપણા જીવનમાં સમજણ ન આવે ને, તો પછી સંતો એની વાણીમાં કહે છે કે જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જી. જીવનમાંથી જાય તો જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય જી. આપણે આટલા વર્ષમાં મંદિરના પગથિયા ઘસી નાખ્યા, પણ મંદિરિયામાં બેઠા બેઠા મારા વાલાજી મંદ મંદ મુસ્કાય છે, મૂંઝાય પણ છે કે મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય જી. મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય જી. ભાવ વિનાના ભક્તો આવી, ભાવ વિનાના ભક્તો આવી, અહીં દસિયું ફેંકતા જાય, સમજણ જીવન માંથી જાય જી. સત્સંગ શ્રવણ કરતા હોય અહેરનિશ દરરોજ, અને આપણા જીવનમાં કંઈક ફરક ન પડે, એક લેશ માત્ર ફરક ન પડે, તો એ સત્સંગની બૂંદ આપણી અંદર ગઈ જ ન હોય. સુંદર સાજી. એને ઉતારવાની છે, ને ઉતાર્યા પછી વ્યવહારમાં મૂકવાની છે. દરરોજ થોડું થોડું, જેટલું પાચન થાય એટલું જ આપણે ખાઈએ તો ગડબડ ન થાય, અને એટલું જ પીરસવામાં આવે છે ને. ક્યાં તમને કંટાળો આવે છે? અડધો કલાક માત્ર તમે દરરોજ ગમે ત્યારે દિવસમાં શ્રવણ કરી શકો. કદાચ કલાક હોય તો ટાઈમ ન મળે, અને પછી અડધો કલાક પછી ઉપરથી જાય, પણ આ તો મજા આવે તો પૂરો થઈ જાય સત્સંગ. એટલે કહેવાનું એટલું જ છે સુંદર સાજી, કે થોડુંક લેજો અને જીવનમાં આપણે ઉતારવાની કોશિશ કરીએ, વ્યવહારમાં ઉતારવાની કોશિશ કરીએ, અને જો એ ઉતરી જશે ને તો આર પાર પરમાત્મા દેખાઈ જશે. આર પાર દૂર નથી, હક સે રખશે નજીક. અને એ આનંદ છે ને, બમણો આનંદ છે મારા વાલા, બમણો આનંદ. પછી બધું જ છૂટી જશે. કોણ શું કરે છે કાંઈ ફરક નહીં પડે. એટલો જ ફરક પડે કે હું શું કરું છું, કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું. પછી કઈ પૂછવાનું જ નહીં કે હું શું કરું છું. મને જ્યાં મજા આવે ત્યાં હું હરું છું ફરું છું. ક્યાં મજા આવે? સંસારમાં લેવાની મજા, રાજ્ય ક્યાં ના પાડી છે, પણ પરમાત્માના ધામમાં, પરમાત્માના અંતઃકરણમાં પહોંચી જેવી મજા સુંદરબાઈ શ્યામાજી ઇન્દ્રાવતીએ લીધી. અને એક વખત ત્યાં પહોંચી જાઓ પછી રાજજી ક્યાંય ન જવા દે. ન જાવું કુમાર કે કદાપી, ન જાવું
કુમાર ગે કદાપી વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? વિચારી વિચારીને ડગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. પછી વિચારી વિચારીને ડગલા, સમજણ આવી જાય ને પછી ભાન થઈ જાય કે ના, મારે અહીંયા જવાય ને અહીંયા ન જવાય, આની વાત કરાય અને આની ન કરાય, આ સંભળાય ને આ ન સંભળાય. આ સત્સંગનો પ્રભાવ છે. કોઈની નિંદા ચુગલી થતી હોય ને તો ત્યાંથી આપણે હટી જાય કે ના, હું કોણ છું? મારાથી આ કાર્ય થાય નહીં, મારે સાંભળવું નથી. એ કાનમાંથી પણ કચરો જાય, આંખમાંથી પણ કચરો જાય, મુખ નિંદા કરી ઈર્ષા કરીને મોં પણ એમાંથી કચરો જાય, ગંદુ થાય. અને આ કાંઈ ગંદુ ન થાય એના માટે જ આ સત્સંગ છે. સુંદર સાધજી, સત્સંગ, સત્યનો સંગ કરી લઈએ અને આ વસ્તુને આપણે છોડી દઈએ. કોણ શું કરે છે એની ચિંતા છોડી દઈએ. પ્રાણનાથજી રાજજી મહારાજે ઇન્દ્રાવતીને પણ કીધું કે ન કર નિંદા ન કર વખાણા, તું કર તેરી હોત અભેરી, તું તારું જ કર. એટલે આપણે આ સત્સંગ શ્રવણ કરીને આપણી અંદર સમજણ આવે, આપણે જાગી જાય. સુંદર સાચી, આપણા સદગુરુ મહારાજ આ સંસારની અંદર આવ્યા, 12,000 બ્રહ્મ પ્રિયાઓની લીડરશીપ કરતા આવ્યા, સંસારમાં કરવા માટે આવ્યા. તો આપણે એને પગલે પણ ચાલી લઈએ ને. દરરોજ આપણે કહેતા હોય કે એણે રે પગલે ચાલીએ કાંઈ પગલા રે પરમાણ. સુંદર સાથજી, તો એ પગલા આપણે ધીરે ધીરે એ ડગને આપણે માંડતા જાય. કારણ કે સંસારની અંદર આવી અને અત્યારે પ્રધાનતા શરીરમાં કોની પ્રધાનતા છે? મનની. મનની પ્રધાનતા. મન તમને છે ને ગમે ત્યાં લઈ જશે. મનને સાધવું પડે. મન એક બહેરૂપી છે. સુંદર સાધજી, મન અહીંયા બેઠા બેઠા નર્કના પણ દર્શન કરાવે અને મન સ્વર્ગ વૈકુંઠ પરમધામના પણ દર્શન કરાવે. પણ એ મનને સાધવું જોઈએ. શાસ્ત્રોને અંદર કીધું કે મન સે બડા બહેરૂપી ના કોઈ, પલ પલ રચતા સ્વાંગ નિરાલે. मन से बड़ा बेरूपी ना कोई, पल पल रचता स्वांग निराले. माया मोह में उलझा रहे जो, पड़ जाए जो मन के पाले. माया मोह में उलझा रहे वो, पड़ जाए जो मन के पाले. मन के बहकावे में ना आ, मन के बहकावे में ना आ, मन राह बुलावे भ्रम में डाले. इस मन का तू दास न बन, इस मन को अपना दास बना ले. इस मन का तू दास न बन, इस मन को अपना दास बना ले. મનનું આપણે મનનું જ કયું કરતા હોય, મન કે એમ જ કરતા હોય, પણ ક્યારેક આપણે કહીને એમ મનને કરવું જોઈએ. એને કહેવાય કે મનને સાધ્યું. સુંદર સાધજી, આપણી ઈચ્છા હોય એ પ્રમાણે મન ચાલે. આપણી ઈચ્છા, મારી ઈચ્છા, આપણા બધાની ઈચ્છા છે પરમધામના દર્શન કરવાની, રાજ્યના દર્શન કરવાની, પરમધામની લીલાના દર્શન કરવાની, વ્રજ દર્શન, રાસ દર્શન કરવાની. બેસીએ છીએ રાજ્ય પાસે, મન લઈ જાય છે? ક્યાં લઈ જાય છે મન? એને સાધ્યું નથી, એને સત્સંગ મળ્યો નથી. એટલે એ મન એ ઇન્દ્રિયોના ઘોડા જે ચારો દિશામાં દોડે,
બેઠું હોય શરીર રાજ્યની સામે આસનમાં વજ્રાસનમાં આંખ બંધ કરીને પણ મન ક્યાંય લઈ જતું હોય. શું કામ? કે મનની માની આપણે કરી લઈએ છીએ. આપણે કહીએ મન કરતું નથી. એટલે કહે છે કે તું ઈસ મન કા દાસ ન બન, ઈસ મન કો અપના દાસ બના લે. એટલું મન બહેરૂપિયા છે સુંદર સાજી. એટલે મનને સાધવું જોઈએ. પ્રાણનાથજીએ પણ વાણીમાં કીધું કે મન કે હારે હારીએ, મન કે જીતે જીત, મન કરાવે સત સાહેબી, મન હી કરે ફજીત. આજે આપણે ચાલવું છે કે એને રે પગલે આપણે ચાલીએ કઈ પગલા એ પ્રમાણ સુંદર સાથજી. પણ પ્રધાનતા મનની છે એટલે આપણને ત્યાં ચાલવા દેતું નથી. અંદર મસાલા ભરેલા છે, મન એને આધીન થઈ ગયું છે એટલે કીએ એમ કરે. એટલે સદગુરુ મહારાજની કાંઈક શબ્દ કે જે આપણા માટે ખજાનો લઈને આવ્યા. કાલે આપણે લાસ્ટમાં વાત થઈ હતી. 40 વર્ષ તપ કર્યું, 29 વર્ષ ખોજ કરી, 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત શ્રવણ કર્યું. વગર મનનું થયું હશે સુંદર સાજી? એની પાસે મન નહોતું? સદગુરુ પાસે મન નહોતું? હતું, પણ એની નિષ્ઠા શું હતી? એ શું કામ આ સંસારમાં આવ્યા હતા? એને અત્યારે જાગ્યા પહેલા ખબર નહોતી કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. એ 3 પ્રશ્નની અંદર એને 29 વર્ષ ની ખોજ કરી. 3 પ્રશ્ન માટે 29 વર્ષ ખોજ કરી, ત્યારે પ્રાપ્ત થયું. અને પછી કીધું કે 14 વર્ષ લો નિષ્ઠા બંધ, વચન ગ્રહે સારી સનંદ, કઈ જપ તપ કિએ વ્રત ને માં, સેવા સ્વરૂપ સ્નેહ અતિ પ્રેમ. 14 વર્ષ લો નિષ્ઠા બંધ. નિષ્ઠા 2.5 જ અક્ષર છે. 14 વર્ષ સુધી નિષ્ઠા બંધ. નિષ્ઠા કે નહીં કહેવાય? વહેલું પણ નહીં, મોડું પણ નહીં, સવારે પણ નહીં, સાંજે પણ નહીં. જે સમય નિર્ધારિત છે એ જ સમયે ત્યાં પહોંચી જવું અને આગળ આસન રાખી અને બેસી જવું. ત્યારે પણ ઋતુઓ હતી, ટાઢ, તાપ, તડકા, વરસાદ. એ પણ સંસારી હતા. એને માતા પિતા પત્ની પરિવાર હતો. એમને પણ મારા ને તમારા જેવું શરીર હતું. શરીર ક્યારેક સાજુ માંદું પણ થાય, પણ નિષ્ઠા બંધ. વિતકમાં આપણે શ્રવણ કરીએ છીએ કે જ્યારે કસનીની હદ પૂરી થાય અને ત્યારે વધારે કસની રાજ્ય આપે છે. પરીક્ષામાંથી તમે જોજો, આખું વર્ષ ભણતા હોય પણ પરીક્ષા ક્યારે આવે? પરીક્ષા આખું વર્ષ હોય સુંદર સાજી? હે, વર્ષમાં 3 વખત પરીક્ષા હોય. એક 6 માસિક હોય, અત્યારે હવે 4 વખત થઈ ગઈ. 3 માસિક, 6 માસિક, 9 માસિક ને આ 12 માસિક. આપણે હાવ ગુજરાતીમાં બોલીએ, ઇંગ્લિશમાં મને બહુ નથી આવડતું. એટલે તો પરીક્ષામાં જ આપણે ખરા ઉતરવાનું હોય. 3 મહિના કે 6 મહિના આપણે ભણ્યા હોય અને એમાં ધ્યાન ન દીધું હોય, પછી પરીક્ષા બોજો લાગે સુંદર સાજી. કે અરે તૈયાર નથી કર્યું, આખી રાત વાંચીએ છતાં યાદ ન રહે. પણ દરરોજનું અધ્યયન જે સ્કૂલમાં ટીચર સર કરાવતા હોય અને ત્યારે દરરોજનું અધ્યયન કરી અને સ્ટોર રૂમમાં ભરી લીધું હોય તો પરીક્ષામાં કોઈ ચિંતા રહેતી નથી. એમ જીવનમાં પણ તમે ભક્તિ કરતા હોય ને તો પરીક્ષા આવે. પરમાત્માને અપનાવવું છે તો એ ટપોરા મારે.
તમે બજારમાં એક 10 રૂપિયાની તાવડી લેવા જાઓ ને તો 3 વખત આમાં માંગડી મારો છો કે પાકી તો ગઈ છે ને, પાકી તો ગઈ છે ને. નિંભાણામાં હોય, કલર પણ પાકો થઈ ગયો હોય, છતાં તમે ઉપરથી ટપોરું મારો છો. એમ રાજજી મહારાજ સુંદરબાઈ શ્યામાજી કસની કરતા હતા ત્યારે એને પણ મન થઈ ગયું કે પરિપક્વ થઈ ગયા છે ને, લાવ થોડીક પરીક્ષા કરી લો. સદગુરુ મહારાજને તાવ આવે છે, બુખાર આવે છે અને લાંઘન થાય છે. 10 થી 12 ઉપવાસ થાય છે. ખાવું ભાવતું નથી, જમવું ભાવતું નથી. કારણ કે ટાઈફોઈડ તાવ હોય ને એમાં જમવું ન ભાવે અને શરીર ફિક્કું પડી જાય છે. અને તોય કથા ચર્ચામાં જાય છે, ભાગવત શ્રવણ કરવા દરરોજ જાય છે. પણ જ્યારે જરૂરત પડી વૈદ્યને બોલાવ્યા અને વૈદ્યએ કીધું કે દવા હું આ કાઢો તો જ આપીશ, તો જ પીવડાવજો, જો પરહેજ કરી શકે તો. અને પરહેજમાં એ હતું કે એને હવા લાગવા દેતા નહીં. માતા પિતાને ખબર કે આ કેમ માનશે, હવા નહીં લાગે, હમણાં જ આ તો બહાર નીકળશે હાથમાં લાકડી અને માથે બાંધીને. દરરોજ એમ ન જતા હતા, પણ જ્યારથી એને બુખાર આવવા લાગ્યો ત્યારે એ હાલતની અંદર જતા હતા. ત્યારે માતા પિતાએ નક્કી કર્યું કે આજે તો ગમે એમ થાય એમને જવા દેવા નથી. અને રાજ મંદિરમાં એમનું ઘર, ત્યાં તેમને અંદર કમરાની અંદર પૂરી દે છે. માતા શ્રી લીલબાઈ અને કુંવરબાઈ માતા અંદર છે અને બહારથી મત્તુ મહેતા દરવાજો બંધ કરી દે છે. અને ત્યારે સદગુરુ મહારાજને કથાનો સમય થાય છે અને દરવાજો ખટખટાવે છે કે તમે દરવાજો ખોલો. જો તમે મને કથા શ્રવણ કરવા નહીં જવા દો તો અહીંયા ને અહીંયા મારો અંત થઈ જશે. હું કથા વગર રહી શકતો નથી, મને ત્યાં જવા દો, મારા નિયમમાં ભંગ ન કરો. એમ કરી અને ભમરી ખાઈ અને ભોંય પડી ગયા. સદગુરુ મહારાજનું શરીર ફિક્કું પડી ગયું, નિસ્તેજ થઈ ગયું. ત્યારે માતા કુંવરબાઈ મનમાં મૂંઝાઈ કે અરે આ શું થયું. અને તુરંત જ મત્તુ મહેતાને કહે છે કે તમે દરવાજો ખોલો. અને તુરંત જ જેવી ચેતના આવી એવા તુરંત જ હાથે ઊભા થઈ અને ભાગવત કથામાં જાય છે. એને કહેવાય નિષ્ઠા, એને કહેવાય નિયમ. હું નિયમની વાત ઘણી વખત તમને સમજાવું છું કે કાંઈક નિયમ લેજો. અમારા સદગુરુ મહારાજ આપણને સમજાવીને ગયા છે. કયો નિયમ? એક તો આ નિષ્ઠા બંધ કથા શ્રવણ કરવી. બીજો પણ એક નિયમ છે. કયો નિયમ તમને યાદ છે? કે એ નિયમથી જ આપણે આ અમૃતની એક બૂંદ ચાલુ કરી છે કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી હું શરીરને પણ આહાર નથી આપતો. એ અમારા સદગુરુ મહારાજનો એક પવિત્રમાં પવિત્ર નિયમ હતો. એ નિયમને ધ્યાનમાં લઈને જ રાજજી મહારાજે આ અમૃતની એક બૂંદ ચાલુ કરાવી છે કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી શરીરને પણ આહાર આપવો જોઈએ નહીં. એ સદગુરુ અને એ પરીક્ષામાંથી ખરા ઉતરી ગયા સદગુરુ મહારાજ. અને કેટલી કસની કરી કે કઈ જપ તપ કીએ વ્રતને 40 વર્ષ સુધી જપ તપ વ્રત કર્યા, નિયમ રાખ્યા અને સેવા સ્વરૂપ સને અતિ પ્રેમ. કે સેવા સદગુરુ મહારાજ કેવી સેવા કરતા હતા? સદગુરુ મહારાજ શેની સેવા કરતા હતા? ત્યારે સ્વરૂપ સાહેબ નતો સુંદર સાચી. પ્રશ્ન છે, સદગુરુ મહારાજ સેવા પૂજા કરતા હતા. શેની સેવા કરતા હશે? ખબર છે તમને? સદગુરુ મહારાજ વાઘા વસ્ત્રની સેવા કરતા હતા, વસ્ત્ર સેવા કરતા હતા. એ રાજ મંદિરમાં આજે પણ છે. અને એ સેવાની અંદર કોઈ કચાશ ન આવે એ પ્રેમથી અને નિષ્ઠાથી સેવા કરતા હતા.
પછી કીધું કે કઈ કસની કસી અત્યાંગ પ્રેમ સેવા में ना कियो भंग कई कसोटी કરી દુલહીના સો કારણ સબ સયન સો કારણ સબ સય કઈ કસની કસે અતિ અંગ તેમણે અનેક સાધનો વડે પોતાના દેહને કષ્ટ આપ્યું. એમને પરમાત્મા નથી મળતા. થોડાક પાછળ જઈએ તો આ એક લવાને કારણે કઈ ભૈરવ જંપાવે, આ એ વાણીને કારણે તિલ તિલ દેહ કટાવે. એક શબ્દ સાંભળવા માટે ઋષિ મુનિઓ દેહના રાફડા કરી નાખ્યા, છતાં એક બુંદ નથી મળી. સદગુરુ મહારાજ આવીને પોતાના અસ્તિત્વને શ્યામાજી ભૂલી ગઈ હતી અને ખોજ કરતી હતી. ખોજ કરવામાં કષ્ટ પડે. શાસ્ત્ર ખોજે કઈ કષ્ટ. શાસ્ત્રોનું ચિંતન મંથન કર્યું અને શાસ્ત્રોમાંથી તો પણ ખોજતા હતા કે પરમ તત્વ કયું છે, એ શાસ્ત્રોમાંથી સાર શું નીકળે છે, એ સાર તત્વને પણ ખોજતા હતા સદગુરુ મહારાજ. કે કઈ કસોટી કરી દુલ્હીન, અમારી શ્યામા મહારાણી ઉપર અનેક કસોટી થઈ. કેના માટે? સો કારણ સબ હમ સયન, આપણા માટે, આપણા માટે. અને આપણને અત્યારે તૈયાર મળી ગયું છે. કસની કરવા વાળા બંને આદિ આની અંદર જ સમાહિત છે અને એમાંથી જ હજુ પોતે સ્વયં રસ પીવડાવી રહ્યા છે. આપણને શું કસની થઈ? બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. ઇન્દ્રાવતી પોતાની વાણીમાં કહે છે કે મેરે દિલ કી દેખિયો ના દર્દન કછુઈ સક ના સેવાના બંદગી यही मेरी वितक. કે મેરે દિલ કી દેખ્યો ના દર્દ ના કછું ઈસક, કઈ દર્દ પણ મને નથી થતું કે મારો આટલો સમય આમનામ નીકળી ગયો, હું ક્યારે આ વસ્તુને પ્રાપ્ત કરીશ. મારી અંદર એક પ્રેમની બૂંદ પણ નથી આવતી સુંદર સાથ પ્રત્યે કે ધામ પ્રત્યે. ઈશ્ક નથી પરમ ધામનો, હું ક્યારે મળીશ. મેરે દિલ કી દેખ્યો, ઇન્દ્રાવતી કહે છે. ઇન્દ્રાવતી આ કર્યું જ નથી છતાં કહે છે એ આપણા દિલની જોવાની વાત છે. ઇન્દ્રાવતી આપણા હૃદયમાં બિરાજમાન છે. મેરે દિલ કી દેખ્યો ના દર્દ ન કછું ઈસક ના સેવા ના બંદગી એહી મેરી વિતક. મેં સેવા પણ કરી નથી, બંદગી પણ કરી નથી. આ ઇન્દ્રાવતીની વિતક નથી, આ મારી ને તમારી વિતક છે. સુંદર સાચી. આજે કઈ કસની કરી દુલ્હીન સો કારણ સબ હમ સયન. 12,000 બ્રહ્મ પ્રિયાઓ માટે કેટલી કસની સહન કરી સદગુરુ મહારાજે. 40 વર્ષ સુધી જપ તપ નિયમ રાખ્યા. એમને પણ પરિવાર સંસાર બધું જ હતું. લગભગ 24-25 વર્ષની ઉંમરે એ સંસાર પરિવારની અંદર એને પ્રવેશ કર્યો. લીલબાઈ માતાનું પાણી ગ્રહણ કર્યું અને પછી બંને પુત્ર પુત્રી થયા. સુપુત્ર સુપુત્રી. સુપુત્ર શ્રી બિહારી મહારાજ અને સુપુત્રી શ્રી જમનાબાઈ. જવાબદારી હશે પણ એ લિપ્ત હતા. જલ મેં નાહીએ કોરે રહીએ. લિપ્ત હતા. સંસારમાં રહીને પણ એનાથી અલગ હતા. અને આપણે આપણી અંદર તો સંસાર એટલો ભરાઈ ગયો કે હું એવું વિચારું કે મારા લીધે જ આ મારો પરિવાર ચાલે છે. ના ભાઈ ના. એ કરતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એમની મરજીથી બધું ચાલે અને હું માથે ઓઢી લઉં કે મારા વગર ન ચાલે. ભાઈ તું અહીંથી નીકળ, એટલી જ વાર છે. 5 દિવસ રડશે બધા અને પછી તારી જગ્યા થઈ જશે. આપણી ભાષામાં કહીને કે પગતાણ થઈ જાય. જાય ઘરમાંથી ખોખું ને થાય ચોખ્ખું.
એ તો પ્રકૃતિનો નિયમ છે, પણ આપણે તો આપણું જ ચલાવી રહ્યા છીએ. આપણા માટે સદગુરુ મહારાજે આટલી કસની કરી અને આપણને આ મલાઈ હાથમાં દીધી, મલાઈ સુંદર સાજી ચમચી પણ દઈ દીધી પ્રેમ રૂપી જ્ઞાનથી કે હવે તમે એને આરોગ્યા પછી એને પચાવો અને પચાવ્યા પછી તમે એને વ્યવહારમાં ઉતારો, વ્યવહારમાં મૂકો કે જે જોવે પરમધામની બ્રહ્મપ્રિયાઓ કેવી હોય. નહીતર એક ઝુંડ છે, કોની ઉપર લેબલ છે ઈશ્વરી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિમાં, પણ કંઈક ફર્ક તો હોવો જોઈએ ને. એ ફર્ક ક્યાંથી પ્રાપ્ત થાય, ક્યાંથી ફર્ક પડે કે જ્યારે આ વાણી આપણે લેતા થઈ જઈએ ત્યારે ફર્ક પડે. અને પછી કહે છે કે પિયા કીએ અતિ પ્રસન્ન તિન બેર દિએ દર્શન. રાજજી મહારાજ મૂલ મિલાવામાં કંચન વર્ણના સિંહાસનને હલાવી દીધું શ્યામા મહારાણીએ કસની કરી કરીને. અને એ કંચન વર્ણના સિંહાસન ઉપરથી 3 વખત આવ્યા. એમના હૃદયરૂપી સિંહાસનમાં બેઠા હતા. શ્યામાજી સદગુરુના હૃદયરૂપી સિંહાસનમાં બેઠા હતા. અંદર ભીતર પ્રવેશ કરી અને એ સ્વરૂપને 3 વખત બહાર પ્રગટ કર્યું સદગુરુ મહારાજે. પ્રથમ વખત 3 બેર દિએ દર્શન ક્યાં થયા? કચ્છની રેતીલી ભૂમિમાં સિપાહીના સ્વરૂપમાં સાંકેતિક દર્શન થયા, સંકેત રૂપે દર્શન થયા. ટાઢસ બંધાવી કે જે સ્વરૂપની હું ખોજમાં છું એ મારી સાથે જ છે. બીજી વખત પોતાની ઘરે ભુજનગરમાં જ્યારે એ રાજજી મહારાજની સેવા કરતા હતા અને જ્યારે ધ્યાન ચિંતનમાં બેઠા, બ્રજ મંડળમાં ગયા, માતા જશોદાને મળ્યા અને કૃષ્ણ સ્વરૂપે એને પ્રગટ થઈ અને ત્યાં એને સ્વપ્ન દર્શન આપ્યા. ઘૂંઘરીનો પ્રસાદ હાથમાં દઈ અને બીજી વખત આસ્થા બંધાવી એ સ્વપ્ન દર્શન. અને ત્રીજી વખત 14 વર્ષ નિષ્ઠા બંધ, જ્યારે 14 વર્ષ કસનીના પૂરા થયા ત્યારે સદગુરુ મહારાજ કથા શ્રવણ કરતા હતા. કાનજી ભટ્ટની 9 થી 12 વાગ્યાનો સમય હતો. 3 કલાક ચર્ચા થતી હતી અને સ્વરૂપ 9:30 પ્રગટ થયું. એકદમ ધ્યાનથી કથા શ્રવણ કરતા હતા અને મૂલ મિલાવા કંચન વર્ણના સિંહાસન ઉપર બેઠેલું સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. આકાશમાં જોરદાર વીજળીનો ગડગડાટ. બધા જ શ્રોતાઓ કથા શ્રવણ કરે છે. કોઈને ખબર નથી. કાનજી ભટ્ટને પણ આછી પાતળી ખબર છે, તે વક્તા છે. સદગુરુ મહારાજની એક દ્રષ્ટિ, બાતુની દ્રષ્ટિ રાજજીને જુએ છે, કૃષ્ણ પરમાત્માને ને જાહેર દ્રષ્ટિ જુએ છે. કાનજી ભટ્ટની કથામાં ધ્યાન છે અને ઉદ્વિગ્નતામાં છે. અને સ્વરૂપ પ્રગટ થયું ત્યારે વૈ કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજી યો કહ્યા જૈસી ગવાહી દઈ મન. એ સ્વરૂપ પ્રગટ થયું. પ્રસન્ન વદન, એકદમ હસતું સ્વરૂપ. એના હસ્ત કમલમાંથી રેજ નીકળે છે, સદગુરુ મહારાજને કવર થઈ જાય છે. એનું ધ્યાન ચિંતન ક્યાંય ન જાય એટલે કવર કરી લીધું અને એની ચિત્ત વૃત્તિ એ સ્વરૂપે ખેંચી લીધી. અને પછી પૂછે છે કે તું કોણ આઈ इत क्यों कर, कहाँ है तेरा वतन, नार तू कोण खसम की, दृढ़ कर कहो वचन, तू जागत है के नींद में, करके देखा विचार, विद सारी आकी कहो, इन जीमी के प्रकार. ત્રીજી વખત સાક્ષાત દર્શન થયા.
આત્માથી દર્શન કરે છે પરમાત્માના અને સ્વરૂપ પૂછે છે તું કોણ આઈ ઈત ક્યો કર કહા હે તેરા વતન, કે તું કોણ છો, તને ખબર છે? તું શું કામ આવી છો ને તારું મૂળ ઘર ક્યાં છે? એ પ્રશ્ન તો સદગુરુ મહારાજના પણ હતા. મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર, નાર તું કોણ ખસમ કી દ્રઢ કર કહો વચન, તું કોની અર્ધાંગીની છે, તું જાગત હૈ કે નીંદ में करके देख विचार, देख श्री देवचंद्रजीઓ કહ્યા જૈસી ગવાહી દઈ મન. એ પ્રશ્ન અને સ્વરૂપને જોઈ અને સદગુરુ મહારાજ મંદ મંદ મુસ્કાય છે ને કહે છે કે ધણી હું કાંઈ જાણતો નથી, ધણી મહેતા જાનંદ ખાવિંદ હમારા તુમ. હું એટલું જ જાણું છું કે જેની હું શોધમાં હતો એ તમે જ છો, તમે મારા માલિક છો, બીજી મને કાંઈ ખબર નથી. ત્યારે સામે જે સ્વરૂપ પ્રગટ થયું ને એ કહે છે કે તને ખબર નથી તો હું તને બતાવું. નામ તુમારા બાઈ સુંદર, તુમ ખેલે વ્રજરાસ में, મનોરથ પૂર્ણ ના ભય તબે તીસરો ભયો ઈંડ. કે તમારું નામ સુંદરબાઈ છે, તમે વ્રજમાં પણ લીલા કરી, રાસમાં પણ લીલા કરી, ઈચ્છા પૂરી ન થઈ એટલે તમારા માટે જ આ ત્રીજું જાગણી બ્રહ્માંડ પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ બનાવ્યું. તમારી ઈચ્છા પૂરી ન થઈ એટલે તમે જોવા માટે આવ્યા છો. તમે પરમધામ સુંદરબાઈની સુરતા શ્યામા મહારાણી છો. અને કહે છે પછી તારતમ બાત બતન કી કહી. હવે તારતમની વાત કરે છે. 2.5 કલાકનો મિલાપ, વાર્તાલાપ, 2.5 કલાકનો આત્મા અને પરમાત્માનો, અને એમાં બધી જ નિયામત આપી દીધી સદગુરુ મહારાજને. શ્રી રાજજી મહારાજે કે તારતમ વાત વતન કી કહી, આપ ધામ ધની સબ શુદ્ધ દઈ. એને પોતાની ઓળખાણ કરાવી, ધામની ઓળખાણ કરાવી, ધામના ધણીની ઓળખાણ કરાવી અને તારતમ બીજ મંત્ર આપી દીધો. નિજ નામ શ્રી કૃષ્ણજી એ બીજ મંત્ર આપી અને સદગુરુ મહારાજના હૃદયમાં સમાહિત થઈ ગયા કે હું હવે તારા હૃદયમાં બિરાજમાન થવાનો છું, તારે જે પૂછવું હોય તે પૂછી લે. ત્યારે સદગુરુએ કીધું કે શું પૂછવાનું, તમે મારા હૃદયમાં જ છો તો મારે બીજું શું પૂછવાનું. એવી રીતે એ પરમ તત્વ સદગુરુ મહારાજના હૃદયમાં બિરાજમાન થયું. અને હવે એ પરમ તત્વ જેવું બિરાજમાન થયું તો આ બાજુ સુંદરબાઈ શ્યામાજી મહારાણીની દ્રષ્ટિ ક્યાં ખુલે છે એ આપણે એ લીલાને જોશું આવતીકાલે. આજનો સમય અહીંયા પૂરો થઈ ગયો સુંદર સાજી. તો મળશું આપણે આવતીકાલે 7:15 અને આજે મળશું ધામની અંદર પણ. ગુરુવારનો દિવસ છે તો આપણે ત્યાં પણ સત્સંગ સભા રાખશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.